ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા અને સૌપ્રથમ વાત કરીશું ઠંડીના ચમકારાની। ઠંડીને લઈ હવામાન વિભાગની મોટી આગાહી છે। રાજ્યમાં ફરી વધશે ઠંડીનું જોર। 3 દિવસ બાદ ઠંડીમાં ફરી થશે વધારો। તો તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે ઘટાડો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન ઘટશે। તો રાજ્યમાં ઠંડીનું જોર વધવાનું છે। 3 દિવસ બાદ ઠંડી ચમકારો બતાવશે। लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान दिया गया है। जो अहमदाबाद के लिए आज का पूर्वानुमान है, आसमान क्लियर रहेगा और तापमान 15 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। બનાસકાંઠામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ડીસામાં તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થયો છે। બજાર વચ્ચે કેક કાપી ડાન્સ કરતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। નટવર ઠાકોર નામના યુવકે વિડીયો પોસ્ટ કર્યો છે અને પોલીસે વિડીયોમાં દેખાતા યુવકોની અટકાયત કરી છે। તો જાહેરમાં આ રીતે પાર્ટી કરવી, આ સાથે જ રસ્તા પર ડાન્સ કરી રહ્યા છે અને કેક કાપી રહ્યા છે યુવકો। તો અસામાજિક તત્વો કઈ રીતે બેફામ બન્યા છે તે જોઈ લો। હાથમાં હથિયારો પણ જોવા મળી રહ્યા છે। જો કે પોલીસે તુરત જ એક્શન લીધું છે ને આ વિડીયોમાં દેખાતા યુવકોની અટકાયત કરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, અસામાજિક તત્વો જાહેરમાં જે રીતે તલવારો અને જે રીતે ધારિયા ઉડાડી રહ્યા છે, હથિયારો લઈને તે લોકો ઉજવણી કરી રહ્યા છે, પોલીસનું શું એક્શન? ચોક્કસથી સંધ્યા જણાવી દઉં કે જે એક વિડીયો વાયરલ થયો હતો, વિડીયો વાયરલને લઈને અત્યારે એક યુવાનની ડીસા દક્ષિણ પોલીસે અટકાયત કરીને લાવવામાં આવ્યો છે। આ રાતની ઘટના છે કે ડીસાના બજાર વચ્ચે મધરાતે એક કેક કાપતો વિડીયો વાયરલ થયો છે, જેમાં અસામાજિક જે તત્વ છે તે તલવારથી કેક કાપીને ડાન્સ કરી રહ્યા છે અને બર્થડે મનાવી રહ્યા છે। આવા લુખ્ખા તત્વોને હવે પોલીસનો કોઈ ડર ના રહ્યો હોય તેવું આ વિડીયો ઉપરથી સાબિત થઈ રહ્યું છે। અત્યારે તો આ નાટવર ઠાકોર નામના યુવકે ફેસબુકમાં વિડીયો વાયરલ કર્યો હતો અને પોલીસે આ યુવકની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરી છે। સંધ્યા જી, આપનો આભાર। આ તરફ મોરબીમાં પણ અસામાજિક તત્વો બેફામ બન્યા છે। સામાન્ય બાબતમાં રંગપરમાં આતંક મચાવ્યો છે। દુકાનદાર સહિત 2 વ્યક્તિ પર હુમલો કર્યો। ધોકા, છરી સહિતના હથિયારો વડે હુમલો કર્યો। 4 શખ્સો સામે ગુનો પણ નોંધાયો છે અને મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। અમદાવાદના સાઉથ બોપલમાં થયેલી લૂંટ અંગે ખુલાસા। ન્યૂઝ 18ની સ્ક્રીન પર લૂંટારુઓ બેનકાબ થયા છે। હેલ્મેટ પહેરીને જ્વેલર્સમાં કરી હતી લૂંટ। હેલ્મેટ અને બુકાની વગરનો લૂંટારૂ સીસીટીવીમાં કેદ થયો છે। તો તેનો ચહેરો પણ આપ જોઈ શકો છો। ન્યૂઝ 18ની સ્ક્રીન પર જ્વેલર્સમાંથી 73.10 લાખની લૂંટ થયાની ફરિયાદ દાખલ થઈ। કનકપુરા જ્વેલર્સમાં હથિયાર સાથે થઈ હતી લૂંટ। સોના ચાંદીના દાગીના સહિત 73.10 લાખની લૂંટ થઈ હતી। તો 4 અજાણ્યા શખ્સોએ લૂંટ કરી અને રિક્ષામાં તેઓ ફરાર થયા હતા। હાલમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરાઈ છે। તો 73.10 લાખની લૂંટ થઈ હતી અને આપ જોઈ શકો છો 4 જેટલા લૂંટારૂ હતા, જેમાંથી એક શખ્સ જોવા મળી રહ્યો છે અને તે પણ હેલ્મેટ વગર, એટલે કે તેનો ચહેરો દેખાઈ રહ્યો છે। હવે આ દ્રશ્યોના આધારે જ તેની તપાસ કરવામાં આવી રહી છે। તો બીજો એક શખ્સ પણ જોઈ લો। હેલ્મેટ તેણે ઉતાર્યું હતું અને તે સમયે તેનો ચહેરો પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। તો 2 લોકોના ચહેરા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। તો હેલ્મેટ પહેરીને આવ્યા હતા અને લૂંટ ચલાવી હતી, જો કે ત્યારબાદ તેઓ બેનકાબ પણ થઈ ગયા છે। તો કોણ છે આ લોકો તે મામલે હવે પોલીસ તપાસ કરી રહી છે। સીસીટીવીના આધારે તેમની તપાસ ચાલી રહી છે। 4 લોકો આવ્યા બુકાની બાંધેલા, એક પછી તરત નીકળી ગયો। 3 જણાએ તરત 3માંથી 2 પિસ્તોલ લઈ લીધી અને પિસ્તોલ અમારી સામે રાખીને અંદર આવી ગયા। અમારી બીજી ઓફિસ છે એમાં બેસાડી દીધા મને અને સાથે ભાઈ હતા મનોજભાઈ। અમને બેને ત્યાં ઓફિસમાં બેસાડી દીધા અને એ લોકો એની પાસે એક થેલી કાઢીને ભરવા માંડ્યા। 2 પાસે જોયા। સોનાના દાગીના। કેટલાના દાગીના હશે જે એ પછી અમે શટર પાડી દીધું દુકાનનું।
કોઈ આશરો ન આવે એનો. હિન્દી ગુજરાતી બે હતું એવું લાગ્યું, બહુ બોલતા જ નહોતા. અગાઉ આવા ગ્રાહક કોઈ આયા છે ખરી તમારે ત્યાં આગળ કે ભાઈ જેન્યુઅલ ગ્રાહક જ આવે અમારે. અમદાવાદના દાણી લીમડામાં એસએમસીના દરોડા છે. યંત્રો દ્વારા ચાલતા જુગારધામ પર રેડ પાડવામાં આવી અને બેરલ માર્કેટમાં ચાલતું હતું જુગારધામ. 11 આરોપીની ધરપકડ કરાઈ છે. 2 વોન્ટેડ જાહેર કરાયા છે. 2.93 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. અરમાન કોમ્પ્લેક્સની દુકાનમાં ચાલતું હતું જુગારધામ. સલમાન મિર્ઝા નામનો શખ્સ ચલાવતો હતો ઓનલાઈન ગેમિંગ પ્રવૃત્તિ. તો એલસીડી ટીવી કમ્પ્યુટર પ્રિન્ટર સહિત 2.93 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. તો પરીક્ષામાં ગેરરીતિનો મામલો છે. પુલકિત સથવારા 9 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર. ટેકનિકલ સુપરવાઇઝરની ભરતીમાં કર્યો હતો ગોટાળો. મેટ્રો કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે. રિઝલ્ટમાં આરોપી 3 માર્ક્સ વધાર્યા હતા. અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી અંગે કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. પ્રિન્સિપાલ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી કરાઈ હતી. કાર્તિક પટેલના અને સરકારી વકીલ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. કાર્તિક પટેલના વકીલે દલીલ કરતા કહ્યું છે કે કોઈ દર્દીઓના હૃદયની સ્થિતિ કેવી હોય એ સંચાલકને કેવી રીતે ખબર હોઈ શકે. આ તમામ બાબતોના જવાબદાર તબીબો હોય છે અને સંચાલકને આ મામલે સીધી રીતે કોઈ સંબંધ નથી. કાર્તિક પટેલના વકીલ દ્વારા પીડિતોને વળતર આપવાની પ્રાથમિક તૈયારી દર્શાવી છે. તો સરકારના વકીલે કાર્તિક પટેલની જામીન અરજી સામે કોર્ટમાં ધારદાર સવાલ પણ ઉઠાવ્યા છે. કાર્તિક પટેલ અહીંયાથી ઓસ્ટ્રેલિયા ગયો, ઓસ્ટ્રેલિયાથી ક્યાં ગયો એની પણ હકીકત એમને પોતાની જામીન અરજીમાં બતાવેલી નહોતી. અને જે એફિડેવિટ કર્યું હતું એ એફિડેવિટમાં પણ એફિડેવિટ કરનારનું કોઈ પ્રોપર સરનામું નહોતું. અને જામીન અરજીના મેન જે પેજ ઉપર એમને એડ્રેસ બતાવવું પણ એ એડ્રેસ પણ પૂરું નહોતું કાર્તિક પટેલનું. નામદાર કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી ચુકાદો અનામત રાખેલ છે.